રાધે રાધે બધાને. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? તો સવારમાં મેં તો એમ થયું કે ચાલો વિડીયો ચાલુ જ કરી દઈએ. તો તમે બધાય કેમ છો? તો જોવા જાય સવારની મોર્નિંગ છે અને શુક્રવાર છે અને આપણે કામે જવા માટે તૈયાર પણ થઈ ગયા છે. અને ટાઈમ તમને બતાવો તો 6:25 થઈ ગયું છે. 6:25 થઈ ગઈ છે અને સવારના દર્શન પહોંચ્યા બાદ પાઠ બધું કરી નાખ્યું. અને જોઉં તો મસ્ત લાઇટ ડેકોરેટ ને બધું ચાલુ થઈ ગયું છે આજે. કેમ કે લાઇટ છે ને વોઇસ ઉપર ચાલે છે, તો વોઇસ કોઈ વાર ચાલે ને કોઈ વાર ચાલતી પણ નથી, તો ઓકે છે, નો પ્રોબ્લેમ. તો તમને કેવું લાગ્યું મંદિર તો પ્લીઝ કોમેન્ટમાં લખીને મોકલજો અને વિડીયોને શેર જરૂર કરજો, જેથી કરીને કોઈને વિડીયો ના મળ્યો હોય. પણ આજ ફરી એકવાર તમને જણાવવાનું કે ઇન્ડિયાથી વિડીયો મંદિરના આવ્યા છે ઘણા બધા, તો શેર જરૂર કરીશ. કેમ કે પપ્પાએ ગામ લોકો બધા ગયા હતા. જેમ કહેવાય ને કે વરસાદ માંગવા જાય, તો ગામ લોકો બધા ગયા હતા ભેગા થઈને. તો વરસાદ માંગવા એટલે પ્રાર્થના કરવા ભગવાનની કે અમે ગામમાં વરસાદ નથી આવતો અત્યારે, બહુ ટાઈમ થઈ ગયો છે, તો બધું સુકાય છે ઝાડવાને બધે. તો ભગવાનની પ્રાર્થના કરવા ગયા છે કે અમારા ગામમાં થોડોક વરસાદ આપો, કેમ કે અમને જરૂરી છે. તો એવી રીતના એ લોકો બધા ગામના બધા મોટા મોટા સભ્યોને બધા ગામના લોકોને બધા ગયા હતા મંદિરો દર્શન કરવા માટે. તો એમનો વિડીયો થોડોક આવ્યો છે જરા મંદિરનો ખાલી, તો હું તમને શેર જરૂર કરીશ. ને વિડીયોને જોતા રહેજો એન્ડ સુધી, બહુ સારો વિડીયો બનવાનો છે, તો જોડે રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. અને તમારો સાથ અમને ઘણો હોંસલો આપે છે. અને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે, હર હર મહાદેવ. જય બાબુ ઉભા રહો ને તમે. વરસાદ પાછા વધી જાય ને હા જાય ને બધા લેવું પાછા જાહેર સભામાં આવીએ. જય ભગવાન. તમારા પટેલ ક્યાં આવ્યા? પટેલ હું આપણે બાબુભાઈ બીજા બાબુ રામજી મીડિયા મેન દેવસી કાકા આ ભાઈ જો ને. હાલો ભાઈ, જય માતાજી. વરસાદ આવે બધા. ગામનો કોઈ દિવસ હોય ને તો એ ન હોય. માવજીભાઈ ક્યાં હતા તમે? વાળા પરિણામમાં માવજીભાઈ નતા.
ખુલ્લું છે જય હા તો બરાબર ઈ જ છે જય જવાબ જ આપણા મને મીઠાઈ લાવવાની ઘર લેવું છે તમે તો બહુ નથી લાગતું કનમાં પાણી કનમાં પાણી છે થોડું આડું રેખું હા ના લીધા તો બરાબર બે જાઓ છો તમે હે ભગવાન ના તો જ થાય ને રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ તો કેમ છો બધા તો જો અમારે અહીં લંડનમાં સવાર પડી ગયું અને આજનું વેધર જોવા જાય તો ઠંડુ વેધર ધીરે ધીરે થવા લાગ્યું છે લાગે છે હવે થોડાક દિવસમાં ઠંડુ વેધર થઈ જાય તો ચાલો સવારમાં મેં બેઠી છે મારા ડાઇનિંગ ટેબલ પર કેમ કે આ ડાઇનિંગ ટેબલ ઉપર જમવા તો કોઈ નથી બેઠું સસ્તી હોમવર્ક કરવા બેઠે છે અને બાકીનું બીજું ધ્યાન છે એની રમત કરતી હોય તો જે બધું નાસ્તો બહુ બધો મગાવ્યો હતો ઓર્ડર કરીને લાવ્યા છે તો ચાલો નાસ્તો બધો સરખી રીતે બધી ગોઠવવાનું છે તો ટેબલ પર મસ્ત રીતે ક્લીન કરી નાખ્યું કેમ ક્લીન જ હતું પણ શું કે શાસ્ત્રી અને ધ્યાનથી હોમવર્ક કરતા હોય તો બેઠા બેઠા થોડાક કચરા પાડી દે તો ચાલો નાસ્તામાં શું શું લાવ્યા છે તો અમારા ઘરના આ મેન છે જે તે કચરો પાડવામાં ફર્સ્ટ નંબર આવે સાચી વાત છે
કચરો પાડવાનો ફર્સ્ટ નંબર છે. તો ટ્રે લાવો, અહીંયા જોઈએ છે. તમે પહેલાં ટ્રે લીધી છે. ઓ તો એમાં ફાઇટિંગ કરતું જ બતાવે છે. તમે એક દ્રશ્ય છે. હું શું લખ્યું ધ્યાનજી? આઈ એમ વોટ આઈ એમ because of you, mom. Huh? Because of mom, ધ્યાન છે ને ઇંગ્લિશ વાંચતા આવડે ને? તમે ફાઇટ કરતા હોય એવું બતાવ્યું ને? તો ભાઈ આ એક ટ્રે લઈ આવ્યા છે. એક ટ્રે તો અહીંયા છે. તો એક ટ્રે મૂકી છે, ત્યાં બધું અથાણા બધા ગોઠવી દીધા છે. એકમાં કેરી અને ગુંદા છે, બીજામાં કેરી ને ગુંદાનું આ ઇન્ડિયાનું છે, અને આ એપલનું અથાણું છે. પેલું પણ કેરી ગુંદા ને એવું બધું મિક્સ છે. તો બધામાં થોડું થોડું. ચાલો, તો ડાઇનિંગ ટેબલ ઉપર ખવાતું નથી પણ નાસ્તા રાખવા માટે કામ લાગે છે. તો બધી જાતના નાસ્તા મુકાઈ જશે. એકમાં સેવ, એકમાં ફરાળી સેવડો, એકમાં ફાફડા, અને બીજામાં મોરી ફાફડી, તીખી ફાફડી, અને બાકીનું જે બચેલું છે તે બરણીમાં નાખ્યું તે. ચાલો, તો હવે આપણે જઈએ કિચનમાં. એટલું થઈ ગયું નાસ્તાનું કામ. અને હવે દહીંને આપણે શ્રીખંડ બનાવવા માટે મૂકવાનું છે. તો તેના માટે પણ સ્ટાર્ટ કરી દઈએ. ચલો, તો આજે ક્લીન કરતાં ગોતવાનું હતું મને શ્રીખંડ બનાવવા માટે જારી. અહીંયા ધ્યાનચીની 1 બોટલ, 2 બોટલ અને 3 બોટલ, અને આ છે 4થી બોટલ. તો આ ક્લીન કરતાં એટલી બધી પિંક કલરની બોટલ ધ્યાનચીની દૂધની નીકળી છે. તો હવે ધ્યાનચીને બોલાવીએ અને ધ્યાનચીને કહે કે હવે તું તારા હાથે બીનમાં નાખીએ. મેં ધ્યાનચીને કહી દીધું છે કે તારા માટે સરપ્રાઈઝ છે. તો ધ્યાનચી આવે છે, જોઈએ છે રિએક્શન કેવું છે. ઓ ધ્યાનચી, તારા માટે સરપ્રાઈઝ છે મસ્ત. હે એ કોની બોટલ છે? તારી બોટલ છે? તો આ બધી બોટલ તો તું બેબી છે? તું બેબી છે? તો હવે ધ્યાનથી દીના આઈથે બીનમાં નાખવા જાય. હાલો, બીનમાં નાખવા જાય. હા, ગમે જ બોટલ. હવે થોડી બોટલ, હવે તું કઈ બેબી થોડી છે, હવે મોટી થઈ ગઈશ ને. હે, બધા ગમે છે? તો એને રાખવાના છે હજી. તો ભાઈ મને ક્લીન કરતાં બોટલ હાથમાં આવી છે. તો હવે બીનમાં નાખવા. ચાલો, બીનમાં નાખવા જાઓ. નકર મેં નાખી આવા. એ ગમે તે એને ગમે તો શું કરવાનું? એમ તો એમાં હું ભરીને પી. તો ધ્યાનચીને આવી ગઈ. ધ્યાનચી કે હવે દૂધ પીવાની છે. તો એમાં થોડી હવે દૂધ પીવાનું હોય. હવે તો એ દૂધ પીતી નથી, પણ બોટલ રાખી મૂકી હતી કે કોઈ વાર એને એવું લાગે કે મને દૂધ પીવું છે, તો તે માટે રાખી મૂકી હતી. તો ચાલો હવે નાખવાની છે બીનમાં. બાકીનું આગળ કામ કરીએ. ચાલો, તો શ્રીખંડ બનાવવા માટે દહીંને આપણે આમાં નાખી દઈએ અને 2 દિવસ સુધી રહેવા દઈશું. ફ્રીઝરમાં જ રાખીશું. તો અહીંયા મેં દહીં આવી રીતે નાખી દીધું. એમાંથી બધું પાણી જેટલું નીકળવાનું હશે બધું નીકળી જશે 2 દિવસની અંદર. ચાલો, તો આપણું બધું દહીં નીકળી ગયું ડબ્બામાંથી. અને એક ડીશથી ઢાંકી દઈશું આપણે. એક નાની એવી પતલી એવી ડીશ ઢાંકી દઈએ આવી રીતે. ચાલો, રાખ. તમે આવી ગયા છે રસોઈ બનાવવા, અને સાથે સાથે સાસથી ધ્યાનથી પણ આવી ગયા છે. તમે શું કરવા આવ્યા છે? એક નવું પકાવો.
નવું બનાવશે. નવું બનાવતા નથી તો અહીંયા આજે આપણે રબડી બનાવવા માટે પહેલીવાર ફર્સ્ટ ટાઈમ રબડી ટ્રાય કરીએ છીએ. તો આમાં 2 લીટર જેટલું દૂધ ઊંધું વાળી દીધું છે બૂસલું. રબડી બને છે કે ખબર નહીં, આજે શું બનવાનું છે. તો ટ્રાય કરીએ કે રબડી બને. તો અહીંયા તર સાઈડમાં કાઢતી જામ કેમ કે આમાં સ્પેસ નથી રાખવા માટે તરનું. એમ તો સાઈડ પર રાખવાની હોય તો મેં થોડી સાઈડ પર રાખતી જામ કાઢીને વાટકામાં. પછી આપણે પાછી નાખી દઈશું જ્યારે દૂધ ભરી જાય ત્યારે. તો આજે બહુ જમવાનું નથી બનાવવાનું, રાઈસ બનાવવાના છે અને મીઠાઈમાં આ રબડી ટ્રાય કરીએ છીએ પહેલી વાર કે રબડી બને. તો અહીંયા દૂધ નોનસ્ટિક પેનમાં મોટી પેનમાં મૂક્યું છે એટલે થોડુંક જલ્દી રીતે થાય નોનસ્ટિક પેનમાં. અને સાઈડમાં પણ દૂધ લાગી જાય છે તો મેં અહીંયા વુડની આ સ્પૂન લીધી છે અને તેનાથી મિક્સ કરતી જામ છું. અને રાઈસ બનાવવા મૂકી દીધા છે, રાઈસ બનાવવાના છે એટલે. અને આજે શાક એવું કંઈ નથી બનાવવાનું કેમ કે ફ્રીઝરમાંથી એટલી બધી વસ્તુ તો આમાં છે ફૂલકોબીનું શાક બનાવેલું છે તો તે પણ થઈ જાય જમવા માટે. એકમાં છે દાળ અને બીજામાં છે કઢી બનાવેલી છે. હવે ત્રીજામાં રાઈસ બચેલા છે તે નહીં કોઈ ખાય, ઠંડા થઈ ગયા. આમાં છે સાબુદાણાની ખીચડી સાથે ભજીયા. તો આજનો નાસ્તો આટલો છે. તો ચાલો બાકીનું જે બનાવવાનું છે તે બનાવી નાખીએ. થોડીક એવી રોટલી બનાવવાની છે અને રાઈસ તો બનાવવા મૂકી દીધા છે. હવે થોડી વારમાં રોટલી બનાવી નાખશે. પહેલાં દૂધ પર થોડુંક ધ્યાન આપીએ તો નકર રબડીની જગ્યાએ કંઈક બીજું બની જાય. દૂધ ભર મીઠાઈ આવે રબડી વાળી મીઠાઈ. એના માટે થોડાક પિસ્તા ફૂલ તો જતો વાટકામાં લઈને થોડાક પિસ્તા ફૂલો. તો આપણે સાસથી ધ્યાનથીને થોડુંક કામ આપી દઈએ. ધ્યાનથી તો નહીં કરીએ, ના પાડી દીધું. રબડીમાં ડ્રાય ફ્રૂટ નાખવા માટે કાજુ બદામ અને પિસ્તા તો ખાલી અમારે જોવી નથી ખુરશી કેમ કે અમારું કામ કરતા નથી તો પછી ખુરશી એ કિન્યા કાપ્યું તું. તો ધ્યાનથી કામ કરતી નથી એટલે એને મીઠી વસ્તુ બનાવીશ તે પણ નહીં મળે લગભગ. કામ કરે તો જ આપવાનું. ઓય તારે ને એટલો બધો વોઇસ તો ધ્યાન છે. ફાઇનલી ડોલ લઈ લીધી છે લબુબુ અને તેના માટે ખુરશી બનાવીશ. બતાવજો લબુબુ. વેટ પણ કરવા પડીએ તેમના માટે. તો ધ્યાન છે ને ફ્રેન્ડ બધા જોઈ લેજો. આ લબુબુ બતાવે તો કેવું દેખાય. તો ધ્યાન છે ને ગ્રીન લેવા ગયા હતા, પિંક કલરનું પણ મળ્યું નહીં ને ગ્રીન. તો ધ્યાન છે ગ્રીન કલરનું લઈ લીધું છે. આ પ્રોપર બતાવો ને મેં જોમ. તો આ કેવું દેખાય છે કહેજો કોમેન્ટ કરીને. લબુબુ દેખાતું નથી, કંઈક અલગ દેખાય. ફાઇનલી રબડી રેડી છે અને મેં થોડીક રબડીની તર કાઢી લીધી હતી તો આપણે એમાં નાખી દઈએ હવે. અને બધું દૂધ ભરી ગયું છે અને ભરતા 45 મિનિટ લાગી છે રબડી બનાવતા. બહુ ટાઈમ જોઈએ છે. તો બધું દૂધ ભરી ગયું અને તેમાં તર રહી છે, થોડુંક બાકીનું છે. તો હવે આપણે ખાંડ નાખી દઈશું. તો અહીંયા મેં લીધી છે બ્રાઉન સુગર. આપણે જેટલું મીઠું ખાવાનું હોય તે પ્રમાણે. તો અહીંયા 2 ચમચી 3 4 અને 5 ચમચી જેટલી નખાઈ ગઈ છે અને મિક્સ કરીશું. પછી જોઈએ ધીરે ધીરે. અને ગેસ એકદમ ધીમો કરી દીધો છે કેમ કે બધું દૂધ નથી બારવાનું, નકર રબડીમાં એકદમ બધી જે તર છે તે રહી જાય. તો ખાંડ પણ ઓગળી ગઈ છે. તો હવે થોડીક બીજી ખાંડ 2 ચમચી જેટલી નાખીશું.
એકદમ મોરી પણ નહીં ચાલે. તો અહીંયા 7 થી 8 ચમચી તો થઈ ગયો છે. બ્રાઉન સુગર નાખી છે એટલા માટે, વ્હાઈટ સુગર નથી નાખી. અને હવે આપણે તેમાં એલચી પાવડર અને જાયફળનું પાવડર નાખીશું. તો અહીંયા બહુ બધી એલચી પાવડર નાખ્યો છે, ટેસ્ટ સારો આવે. અને ઉપરથી જાયફળ. અને લાસ્ટમાં આપણે નાખવાનું છે પિસ્તા. તો પિસ્તા પણ રેડી કરી રાખ્યા છે. હવે થોડી વાર કૂક કરીશું. અને કેસર પણ નાખવાનું છે, પણ ખાંડ અને બધું મિક્સ થઈ જાય પ્રોપર પછી આપણે કેસર લાસ્ટમાં નાખીશું. તો મેં બ્રાઉન સુગર નાખી એટલે થોડીક બ્રાઉન કલર થઈ ગયો છે રબડીનો. સાઈડમાં પણ બધી લાગી છે, તો તેને પણ મિક્સ કરી દઈએ. એટલા માટે મેં વુડની સ્પૂન લીધી છે કે નોનસ્ટિક પેનનું આ ઘસાઈને નીકળી ના જાય, કેમ કે એને બહુ મિક્સ કરવા પડે એટલે. ચાલો આપણી રબડી રેડી થઈ ગઈ છે. તો પણ આપણે ધીમે ધીમે ગેસ પર તેને કૂક કરીશું, સુગર જ્યાં સુધી પ્રોપર મેલ્ટ નહીં થાય ત્યાં સુધી. થોડા કેસરના ધાગા છે, ચાલો નાખી દઈએ. તો કેસર નખાઈ ગયું. અને લાસ્ટમાં પિસ્તા આપણે ઉપરથી નાખવાના છે ઠંડુ પડે ત્યારે. તો કેસરની પણ મિક્સ કરીએ એટલે એનો થોડો કલર આવવાનો હોય તે આવી જાય. ગેસ એકદમ ધીમો કરી દીધો છે. તો ફાઇનલી રબડી રેડી થઈ ગઈ છે. અને મેં કાચના બાઉલમાં ભરી લીધી છે. હવે નાખવાનું છે બહુ બધી પિસ્તા. તો આપણી રબડી ડેકોરેટ થઈ ગઈ છે અને રેડી થઈ ગઈ છે. ચાલો તો રબડી એન્જોય કરવા. પણ બધી રેડી થઈ ગયું. અને આપણે વિડીયોને એન્ડ કરશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયોમાં મળ્યા.